સુરત પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ દ્વારા ધમકી આપતા હોવાનો આરોપ. આ આક્ષેપોને ગંભીરતાથી લઈ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અઠવા લાઇન્સ ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર કચેરી બહાર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા અને કાર્યકરો પોલીસની કાર્યપ્રણાલી સામે ભારે નારાજગી વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્ર સત્તારૂઢ પક્ષના એજન્ડાને આગળ ધપાવી રહ્યું છે અને વિપક્ષના ઉમેદવારોને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે લોકશાહીનો પાયો એ ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા છે, પણ સુરતમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ ધાકધમકીના કૃત્ય લોકશાહીના મૂલ્ય પર પ્રહાર સમાન છે. અમે ચૂંટણી કમિશનને તાત્કાલિક હસ્તક્ષેપ કરી આવા કૃત્ય પર અંકુશ મૂકવા અને અમારા ઉમેદવારોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અપીલ કરીએ છીએ. પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો લોકશાહી બચાવો, પોલીસની મનમાની બંધ કરો, આચારસંહિતાનો આદર કરો જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બીજી તરફ પોલીસ તંત્રએ આ આક્ષેપને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પોલીસ કમિશનર કચેરી તરફથી જણાવવામાં આવ્યું છે, ચૂંટણી સમયગાળા દરમિયાન કાયદોની વ્યવસ્થા જાળવવી અમારી ફરજ છે. તમામ રાજકીય પક્ષના ઉમેદવાર માટે સમાન વ્યવહાર અમારી પ્રાથમિકતા છે. આ મામલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓને વેગ મળ્યો છે. નિષ્ણાતોના મતે ચૂંટણી પૂર્વે આવા આરોપો ચૂંટણી પરિણામને અસર કરી શકે છે. તો હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણી કમિશન કોંગ્રેસની આ ફરિયાદ પર કઈ કાર્યવાહી કરે છે અને શું સુરતની ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રહે છે કે આ પછી વિવાદ વધુ ગરમાશે. આ અંગે ચૂંટણી કમિશન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે કોંગ્રેસની આ ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવશે તેવી શક્યતા છે. સુરતની જનતા હવે ચૂંટણી કમિશનના પગલાં અને પોલીસના વલણ પર નજર રાખી રહી છે. આ બનાવોએ સુરતના રાજકારણમાં તાણ વધારી દીધો. ગઈકાલે જે સ્થાનીય ચૂંટણીઓ થઈ રહી છે એ ચૂંટણી પ્રક્રિયા મુજબ આચારસંહિતા દાખલ થઈ ગઈ છે. આચારસંહિતાના નિયમો મુજબ તમામ અધિકારીઓ, સરકારી અધિકારી, પોલીસ અને તમામ લોકોએ એનું પાલન કરવાનું હોય છે. રાજકીય પક્ષે પણ એનું પાલન કરવાનું હોય છે. પણ જે રીતે એસઓજી એટલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, તેઓનું કામ છે અતિ ગંભીર ગુનેગારો, આતંકવાદી જેવા ગુનેગારો, સમાજની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ગુનેગારોને પકડવાનું. પણ જે રીતે અધિકારીઓ ગઈકાલે લોકોને અહીં સાદા કપડાં પહેરી ભારતીય જનતા પાર્ટીઓના નેતા સાથે હાથમાં હાથ નાખી આવ્યા હતા અને દંડા અને ટોળા અને સાદા કપડામાં અહીં આવ્યા હતા અને લોકો સાથે જે વ્યવહાર કરતા હતા તેઓની આ સીસીટીવી કેમેરાની તપાસણી કરી આ અધિકારીઓની ઉપર કોર્ટ ઓફ કન્ડક્ટનો ગુનો દાખલ કરવામાં આવે અને તેઓ સાદા કપડામાં કેમ આવ્યા હતા, ચૂંટણી પંચના કમિશનર સાહેબે બોલાવ્યા હતા, કોણે બોલાવ્યા હતા અને તેઓનું અહીં શું કામગીરી હતી તે બાબતસરની અમને સુરત શહેર કોંગ્રેસ પક્ષને જાણકારી આપવામાં આવે અને તેઓ જે રીતે ખોટા ફોન કરી અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે, અમારા નેતાઓને ધમકાવવામાં આવી છે, તેનું કારણ શું છે. અગર જે રીતે આઈબીનો અને લોકોની અંદર જે રીતે અમે માહિતી આપવાની હોય છે તે અમે આપીએ જ છીએ, છતાં ઉમેદવારોના ઘરે જવાની શી જરૂર છે, નેતાઓને ઘરે જવાની અને ફોન કરવાની શી જરૂર છે. આ માહિતી અગર એમને જોઈતી હોય તો સુરત શહેરની કંટ્રોલ રૂમ 24 કલાક ચાલે છે, તેઓ પાસે લઈ જઈ શકે છે. પછી પણ ખોટા નંબર પરથી ફોન કરી અને ધમકી આપવાનું જે રીતે ષડયંત્ર ચાલી રહ્યું છે તે આ એસઓજીના પીઆઈ સોનારા અને નકુમ દ્વારા કર્યા, તેની અમે લેખિત ફરિયાદ આપી રહ્યા છે. તેઓની ઉપર આચારસંહિતાનો ગુનો દાખલ કરવામાં આવે અને તેના સ્ટાફ જે રીતે સાદા કપડાં પહેરી અને ચૂંટણીનો માહોલ બગાડી રહ્યા છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે, એની ઉપર આચારસંહિતાનું પાલન થાય એ બાબતસર અમે માંગણી કરવા આવી રહ્યા છે. અગર નહીં થાય તો અમે આવતીકાલે અહીંયા ભૂખ હડતાલ અને ધરણા પ્રદર્શન કરીશું.